વડોદરામાં મેગા ડિમોલેશનની કામગીરી હાથ ધરાયા પહેલા જ તંગદિલીના દ્રશ્યો સર્જાયા છે। જો કે મહત્વપૂર્ણ વાત એ છે કે હાલ ત્યાં ડિમોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવી હોવાના હાલ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। પરંતુ સૌથી મહત્વની વાત આપણે જણાવીએ કે જે સુલેમાનની ચાલી વિસ્તાર છે વડોદરાનો અતિ સંવેદનશીલ વિસ્તાર ગણવામાં આવે છે। અમે જે આપને એક્સક્લુઝિવ ફૂટેજ ટીવી સ્ક્રીન પર દેખાડી રહ્યા છીએ એ વડોદરાના દ્રશ્યો છે જ્યાં ડિમોલેશનની કામગીરી હાથ ધરવા પહેલા જ તંગદિલી ભર્યા તોફાની તત્વોએ આગ ચાંપી કરી અને ત્યારબાદ પથ્થરમારો કરીને એક તંગદિલી સર્જી દીધી છે। અમે આપને બીજી તરફ દેખાડી રહ્યા છીએ। એક તરફ જે સુલેમાનની ચાલી વિસ્તાર છે એના અમે આપને ફૂટેજ દેખાડી રહ્યા છીએ। બીજી તરફ જે કામગીરી હાલ શરૂ કરી દેવામાં આવી છે 10 પોલીસ સ્ટેશન વડોદરાના તમામ જે પોલીસ કર્મીઓ છે તેનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। આ વિસ્તારમાં સીઆરપીએફના જવાનો પણ એસઆરપીના જવાનો પણ તૈનાત કરી દેવામાં આવ્યા છે કે જેથી કરીને જે આ દ્રશ્યો સર્જાયા છે જેથી કરીને આ પરિસ્થિતિ સર્જાય છે એ વધુ કહી શકાય કે એ કંટ્રોલ બહાર ના જાય અથવા તો કહી શકાય વધુ સંવેદનશીલ ન થઈ જાય અથવા વધુ તોફાની તત્વો અહીંયા તોફાન ન મચાવે તે માટે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે। આશરે 50થી વધુ જેસીબી મશીન ત્યાં તૈનાત કોર્પોરેશન દ્વારા કરી દેવામાં આવ્યા છે જેથી કરીને ડિમોલેશનની કામગીરી વધુ ઝડપી પૂર્ણ થાય। આપણે જણાવીએ 2 ડીસીપી 4 એસીપી 8 પીઆઈ 16 પીએસઆઈ સહિત 200 પોલીસ કર્મીથી વધારે કાફલો ખડકી દેવામાં આવ્યો છે। પરંતુ પોલીસનો કાફલો જે ખડકી દેવામાં આવ્યો હતો તે સ્થળ પર પહોંચે તે પહેલા જ અમુક તોફાની તત્વોએ તોફાન મચાવવાનું શરૂ કર્યું। જે રસ્તા ઉપર વાહનો પડ્યા હતા તેમાં આગ ચાંપી દીધી। મોટરસાયકલની વાત કરીએ જે રીતે અમારા સંવાદદાતા મનોજ શર્માએ જણાવ્યું કે અસંખ્ય મોટરસાયકલને આગ ચાંપી કરી દેવામાં આવી છે। ત્યાં સાથોસાથ સ્થાનિક જે પોલીસ ચોકી છે તેને પણ આગ લગાડી દેવામાં આવી। બીજી તરફ અમે આપને દ્રશ્યો એક તરફ કામગીરીના બીજી તરફ જે તોફાની તત્વો પથ્થરમારો કરી રહ્યા છે। સૌથી જે કહી શકાય કે ચોંકાવનારી બાબત એ છે કે જે લોકોએ પથ્થરમારો કર્યો તેનામાં જે કહી શકાય કે કાયદા નામનો કોઈ પણ પોલીસ નામનો ખોફ નથી। એસીપીની ગાડી સહિત તમામ પોલીસ કર્મી પર પથ્થરમારો કરવામાં આવ્યો। અમે આપણે એ જો દ્રશ્યો દેખાડી રહ્યા છે કેવી બિંદાસપણે આ ગુનો પોતાના હાથમાં લઈ રહ્યા છે। જો કે હાલ જે સમાચાર અપડેટ મળી રહ્યા છે કે અટકાયત પણ શરૂ કરી દેવામાં આવી છે। અમુક લોકોની અટકાયત પણ કરવામાં આવી છે। મોડી રાત્રે લાગી રહ્યું હતું કે જે ડિમોલેશનની કામગીરી છે એ શક્ય છે કે ઘર્ષણ થોડું થશે પરંતુ આટલી હદે ઘર્ષણ થાય એવું કોઈ ધાર્યું ન હતું કારણ કે મકાનો ખાલી કરી દેવામાં આવી રહ્યા હતા। મોટા ભાગના લોકોએ મકાનો ખાલી કર્યા હતા પરંતુ મકાનો ખાલી કર્યા બાદ વહેલી સવારે એક ટોળું આવ્યું અને ટોળાએ રસ્તા ઉપર ઉતરીને ટાયરો સળગાવ્યા અને તોફાન મચાવવાનું શરૂ કર્યું અને અનેક જગ્યાએ આગ ચાંપી છે રસ્તા ઉપર। સાથોસાથ આપણે જણાવી દઈએ કે આ વિસ્તાર સિટીથી નજીકનો વિસ્તાર છે એટલે લોકોની અવરજવર રહેતી હોય છે પરંતુ સામાન્ય રીતે લોકો પણ જાણે છે કે સંવેદનશીલ વિસ્તાર છે એટલે લોકોની અવરજવર હાલ દેખાઈ નથી રહી પરંતુ હાલ પરિસ્થિતિ કાબૂમાં લેવાનો પ્રયત્ન થઈ રહ્યો છે।